નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયનો પાઠ નંબર જે ત્રીજો છે સિલવંત સાધુ, જેમાં ગંગા સતી સરસ મજાની એક સાધુ કેવા હોય એમની વાત કરે છે, એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો હવે એમાં પ્રશ્ન નંબર પહેલો હતો કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. જેમાં પહેલું છે જેને જ શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા, પંક્તિનો ભાવ શું છે? તો એમનો જવાબ આવશે સી કે જીવનની નિર્લેપ બનવાનો ભાવ. જીવનથી કેવું તો કે નિર્લેપ, જેને એક પણ જાતનો મિત્ર પણ નથી અને એક પણ જાતનો દુશ્મન નથી, આવો વ્યક્તિ નિર્લેપ કહેવાય. તો જીવનથી નિર્લેપ બનવાનો ભાવ આ પંક્તિમાં દર્શાવેલો છે. પ્રશ્ન નંબર બીજો છે સિલવંત સાધુનો શબ્દાર્થ શું થાય? તો સિલવંત સાધુનો શબ્દાર્થ થાય ચરિત્રવાન. કેવો થશે? ચારિત્ર્યવાન. એમનો જવાબ આવશે એ. એમના પછી જે પ્રશ્ન નંબર બીજો કે નીચે આપેલા પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પ્રથમ પ્રશ્ન છે કે ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તેમનો જવાબ છે ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી જે એમનો પુત્ર છે, એમની જે પત્ની છે એટલે કે પાનબાઈ, આ પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. એમાં પ્રશ્ન નંબર બીજો કે સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તેમનો જવાબ છે કે સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. કેવી હોય છે? નિર્મળ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજો છે કે નીચે આપેલા પ્રશ્નનો 2-3 વાક્યમાં ઉત્તર આપો. જેમાં પ્રથમ પ્રશ્ન કે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તેમનો જવાબ છે કે જે સંતના મન, વચન અને વાણી આ ત્રણેયમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં એટલે કે દિવ્ય આનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન રહેતો હોય, જેનું જીવન નિર્મોહી છે, મોહથી પર છે અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. એટલે કે સિલવંત સાધુની સંગત કરવાનું કહે છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે કવયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તેમનો જવાબ છે સિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે એ તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર પરમાત્માની કૃપા વરસે છે. આથી કવયત્રી એટલે કે ગંગા સતી સિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર ચોથો છે કે નીચે આપેલા પ્રશ્નનો 7-8 લીટીમાં ઉત્તર લખો. જેમાં પહેલું સિલવંત સાધુ તમે કોને કહેશો? કાવ્યના આધારે જણાવો. તેમનો જવાબ છે કે સિલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા સિલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે. સાધુ ચરિત્રવાન હોય છે, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ પામવાનું છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પહોર એટલે કે જે દિવસના 4 પહોર અને રાત્રિના જે 4 પહોર છે એમની અંદર તે દિવ્યાનંદમાં, દિવ્ય આનંદમાં જ રહે છે. એમની તુર્યા અવસ્થા જાગી ગયો છે એટલે કે નિર્મોહી અવસ્થા, જેને ક્રોધ નથી, મોહ નથી, કામ અથવા દ્વેષનો કોઈ ભાવ નથી, એવી તુર્યા અવસ્થા જેમની જાગૃત થઈ ગઈ છે, એ મોહ માયાથી પર હોય છે. આવા સંતોનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે. તો મિત્રો આ હતું આપણું ત્રીજા પાઠનું એટલે કે સિલવંત સાધુનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. આઈ હોપ તમને બધાને મજા પડી હશે. ફરી મળીશું આવા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.